અમદાવાદની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાત મણિનગર, ઘોડાસર, ઈસનપુરની મોટાભાગની શાળાઓ બંધ રહી। મણિનગરની કુમકુમ વિદ્યાલયમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું। મુક્ત જીવન ટ્રસ્ટ સાથે જોડાયેલી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ। અલગ અલગ સંગઠનોએ આજે આપ્યું છે મણિનગર બંધનું એલાન। અમદાવાદના મણિનગરની 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી ઉપર હુમલો થયા બાદ તેનું મૃત્યુ થયું અને આ મૃત્યુ બાદ તેના પરિવારજનોમાં, વાલીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં આક્રોશ છે। આજે આ વિદ્યાર્થીને ન્યાય આપવાની માંગ સાથે અલગ અલગ સંગઠનોએ મણિનગર બંધ અને સ્કૂલો બંધનું એલાન આપ્યું છે। આ અમદાવાદ પૂર્વ વિસ્તારની જૂની સ્કૂલ છે, કુમકુમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, જે વર્ષો જૂની છે। અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે। તે સ્કૂલમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કે સ્કૂલના બોર્ડ ઉપર જ લખ્યું છે કે આજ રોજ શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે, એટલે કે બંધ રહેશે। વિદ્યાર્થીના પરિવારને અને ખાસ કરીને અલગ અલગ સંગઠનોએ જે બંધનું એલાન આપ્યું છે તેમાં જોડાય છે। આસપાસની તમામ સ્કૂલો જોડાઈ રહી છે અને સ્ટાફ પણ છે, જે શિક્ષકો છે કે સ્કૂલનું તંત્ર છે તે બહાર જ ઊભો છે, જેથી કોઈ વિદ્યાર્થી કે વાલીને ખબર ન હોય અને તે અહીંયા આવે તો તેમને તેઓ કહે છે કે આ જે સ્કૂલ બંધ છે અને તે જ કારણોસર તે લોકો પોતે સ્કૂલની બહાર ઊભા છે। તો કહી શકાય કે મણિનગરની અલગ અલગ મણિનગર, ઘોડાસર છે, ઈસનપુર છે, તે સહિતની આસપાસની તમામ જે સ્કૂલો છે તે બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ડર કે ભય ફેલાય નહીં। અલગ અલગ સ્કૂલો ઉપર પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે। મુક્ત જીવનથી લઈ કુમકુમ ઇંગ્લિશ મીડિયમ વિદ્યાલય હોય કે કોઈ પણ સ્કૂલ હોય, તમામ જગ્યાએ આજે સવારથી જ શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, અમદાવાદ।